આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ વાર્તામાં આપણે એકાદશી વ્રત કથા અંતર્ગત નિજ જ્યેષ્ઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય સાંભળશું। એક વખત યુધિષ્ઠિર રાજા બોલ્યા કે હે મધુ નામના દૈત્યને મારનારા શ્રી કૃષ્ણ, મેં જેઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું, પણ જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મને કહો। તે સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા જે હે યુધિષ્ઠિર રાજા, હું આપને વ્રતોમાં ઉત્તમ વ્રત તમારી આગળ કહું છું, તે સાંભળો। જે એકાદશીનું વ્રત સર્વ પાપોનો ક્ષય કરનારું, ભોગ દેનારું અને મોક્ષ આપનારું છે। હે નરપતિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે મોટા પાપોને મટાડનારી તથા સંસાર રૂપી સમુદ્રમાં ડૂબેલાઓની પૂર્વે નૌકારૂપ બનેલી જ્યેષ્ઠ મહિના ના કૃષ્ણ પક્ષની યોગીની એવા નામની પ્રસિદ્ધ એકાદશી છે। હે નરોના અધિપતિ, યોગીની એવે નામે પ્રસિદ્ધ એકાદશી ત્રણેય જગતમાં સાર રૂપ થયેલી છે, તે સાંભળો। પૂર્વે શિવની પૂજા કરનારા અલકાપુરીના અધિપતિ કુબેર નામે પ્રસિદ્ધ યક્ષનો હેમમાલી એવે નામે પ્રસિદ્ધ ફૂલ લાવનારો બટુક હતો। તે હેમમાલીને સુંદર રૂપવાળી વિશાલાક્ષી નામની સ્ત્રી હતી। વળી તે વિશાલાક્ષીને વિશે સ્નેહવાળા હોવાથી કામરૂપી પાશમાં સપડાઈ ગયેલો નિરંતર શિવજીની પૂજાના ટાણે કુબેર નામના યક્ષને માટે ફૂલોને લાવનારો અને એક દિવસે વિશાલાક્ષીનું મુખ જોઈને અતિ મોહિત થઈ ગયેલો તે હેમમાલી માનસ નામના સરોવરમાંથી ફૂલોનો જથ્થો લાવીને પોતાની સ્ત્રી સાથે પ્રેમમાં જોડાયા, અર્થાત પ્રેમ પાશમાં બંધાઈ ગયો। તેથી કુબેરને પૂજન કરવાને ઠેકાણે ફૂલ પહોંચાડવા ન જતા સ્ત્રી સાથે શૃંગાર રમવા માટે ઘેર રહ્યો। હે યુધિષ્ઠિર રાજા, હવે કુબેરજી દેવ મંદિરમાં શિવજીની પૂજા કરે છે। એવામાં મધ્યાહનનો સમય હોવાથી ફૂલની વાટ જુએ છે, પણ હેમમાલી બટુક તો ઘેર સ્ત્રીની સાથે રમે છે। એથી ફૂલ ચડાવવાનો વખત જતો રહેવાને લીધે કોપ ચડવાથી યક્ષોના રાજા કુબેર બોલ્યા જે હે યક્ષો, દુષ્ટ મન વાળો હેમમાલી બટુક આજે ફૂલ લઈને શા સારો આવતો નથી, એનો નિશ્ચય કરો। એ રીતે વારંવાર કુબેરજી બોલ્યા। ત્યારે યક્ષો બોલ્યા જે હે રાજા કુબેરજી, સ્ત્રીની કામના વાળો, સ્ત્રીને વિશે આસક્ત થયેલો તે હેમમાલી બટુક પોતાની મરજીને ઈચ્છાથી સ્ત્રી સાથે રમે છે। આવું યક્ષોનું બોલવું સાંભળીને ક્રોધ ચડાવી કુબેરજીએ તુરંત હેમમાલી બટુકને પૂજાના સ્થાને બોલાવી મંગાવ્યો। હવે એ હેમમાલી સ્ત્રીની સાથે ક્રીડા કરતો હતો। એવામાં યક્ષરાજ કુબેરનું ઉતાવળું આમંત્રણ જેવું આવ્યું કે તે જ વખતે તે હેમમાલી બટુક પણ વખતસર ફૂલ ન પહોંચાડી શક્યાની વાત યાદ આવવાને લીધે ભય પામવાથી આકુળ વ્યાકુળ નેત્રવાળો એકદમ ઊભો થઈ શિવાલયની અંદર જઈ નમસ્કાર કરીને કુબેરની આગળ ઊભો રહ્યો। તે વખતે તે હેમમાલીને જોવા માત્રમાં જ ક્રોધ આવવાથી લાલચોળ નેત્રવાળા કુબેર ક્રોધાવિષ્ટ થયા। પછી ક્રોધથી ભરેલા એવા અને જેના હોઠો ફરકે છે એવા કુબેર બોલ્યા જે હે પાપિયા, દુષ્ટ વર્તણૂકવાળા, તે આજે દેવોનું અપમાન કર્યું છે, એટલા માટે સદાય સ્ત્રીની સાથે વિયોગ પામીને કોઢિયો થઈ તથા સ્થાનકેથી ભ્રષ્ટ થઈને અધમ સ્થાનકે જા। આવું કુબેરજીનું વચન સાંભળીને તે ઠેકાણેથી તે હેઠો પડ્યો અને કોઢ નીકળવાને લીધે દેહમાં પીડા થવાથી મોટું દુઃખ થવાને લીધે દુઃખી થયો। આ રીતે શરીરે દુઃખી એવો તે હેમમાલી બટુક ભયંકર વનને વિશે જળ તેમજ ખાવાનું પણ પામતો નથી,
તથા દિવસે પણ સુખ પામતો નથી અને રાત્રિના નિદ્રા પણ આવતી નથી. તેનું કારણ એ છે કે છાયામાં બેસે તો શરીરમાં પીડા થાય અને તડકામાં બેસે તો પણ શરીરમાં અત્યંત પીડા થાય છે. આવી રીતે દિવસ રાત્રિ શરીરને વિશે પીડા થાય ખરી, તો પણ શંકરની પૂજા કરવાના પ્રતાપથી તેની સ્મરણ શક્તિનો નાશ થયો નથી. એ રીતે પાપથી પરાભવ પામેલો છે, તોય પણ સ્મરણ શક્તિને લીધે પોતાના પૂર્વના કર્મને સંભાળતો વનની અંદર ફરતો હતો. ત્યાંથી પર્વતોમાં ઉત્તમ એવા હિમાચલ પર્વત તરફ ગયો. હે રાજા યુધિષ્ઠિર, તે પર્વતને વિશે જેનું આયુષ્ય બ્રહ્માજીના 7 દિવસ પર્યંતનું છે એવા તથા તપની ખાણરૂપ ઉત્તમ મુનિ માર્કંડેયને જોવાથી પાપકર્મ કરનારા તે હેમમાલી બટુકે બ્રહ્માજીની સભાના સરખો તે મુનિનો આશ્રમ જોવાથી તેની અંદર જઈ દૂરથી જ તેમના ચરણોમાં નમ્યો. આ રીતે તેમને દૂરથી જ નમન કરતો જોવાને લીધે મુનિઓમાં ઉત્તમ એવા માર્કંડેય મુનિ તે હેમમાલી બટુકને કોઢવાળો જોવાથી પરોપકાર કરવાને માટે તે હેમમાલી બટુકને માર્કંડેય ઋષિ પૂછે છે કે, હે હેમમાલી બટુક, તું ને શા કારણથી કોઢ નીકળ્યો છે અને શા કારણથી તું અતિ નિંદવા યોગ્ય થયો છો, તે મને કહે. આવી રીતે બુદ્ધિમાન એવા માર્કંડેય મુનિના પૂછવાથી તે હેમમાલી બટુક બોલ્યો જે, હે મુનિ માર્કંડેય, હું હેમમાલી નામનો બટુક યક્ષોના રાજા કુબેરનો નોકર છું. પ્રતિ દિવસ દરરોજ શિવ પૂજન વખતે માનસ સરોવરમાંથી પુષ્પોનો જથ્થો લાવીને કુબેરને આપતો હતો. એક દિવસે સ્ત્રીનું સુખ ભોગવવામાં આસક્ત થયેલો હું કામ વ્યાપવાને લીધે આકુળ વ્યાકુળ ચિત્ત હોવાથી સેવાના વખતે ફૂલ પહોંચાડવાનું ભૂલી ગયો. તેથી હે મુનિ માર્કંડેય, ક્રોધ પામેલા એવા રાજાઓના રાજા કુબેરે મને શાપ આપ્યો. આ રીતે શાપ મળવા માત્રથી કોઢ નીકળવા ને લીધે દુઃખી એવો હું સ્ત્રીની સાથે પણ વિયોગ વાળો થયો છું ને અત્યારે મારા સારા કર્મ વડે હું તમારી પાસે આવ્યો છું. હે મુનિઓમાં શ્રેષ્ઠ માર્કંડેય મુનિ, સારા અર્થાત દયાવાળા એવા પુરુષોનું ચિત્ત સ્વભાવથી જ પારકાઓનું ભલું કરવામાં સમર્થ હોય છે, તે રીતે હું પણ આપને ભલું કરવામાં સમર્થ માનીને મેં પાપ કરેલ છે, માટે મને કનિક શિક્ષા કરો. ત્યારે માર્કંડેય મુનિ કહે છે કે તે જે રીતે અહીં મારી આગળ સાચે સાચું કહ્યું છે પણ અસત્ય કહ્યું નથી, તેથી હું તને સુખ દેનારા વ્રતનો ઉપદેશ કરું છું, તે સાંભળ. જેઠ માસના કૃષ્ણ પક્ષને વિશે તું યોગીની એકાદશીનું વ્રત કર કે જેથી એ વ્રતના પુણ્યના પ્રભાવથી તું જરૂર કોઢથી છૂટીશ. એવી રીતનું મુનિનું વચન સાંભળીને તે હેમમાલી બટુક તે મુનિના પગમાં પૃથ્વી ઉપર દંડની પેઠે પડ્યો. એટલે માર્કંડેય મુનિએ તેને હાથ ઝાલીને ઉઠાડ્યો. તેથી તે અતિ હર્ષવાન થયો, અર્થાત બહુ રાજી થયો અને માર્કંડેય મુનિના કહેવા પ્રમાણે ઉત્તમ વ્રત કર્યું. તેથી તે હેમમાલી બટુક આ એકાદશીના મહિમાથી દેવતાના સરખા રૂપવાળો થઈ તથા સ્ત્રીની સાથે સંયોગ સુખ પામીને ઉત્તમ સુખ ભોગવવા લાગ્યો. હે નરપતિઓમાં શ્રેષ્ઠ રાજા, આવા પ્રકારનું યોગીની એકાદશીનું વ્રત કહ્યું છે. વળી 88,000 બ્રાહ્મણોને જમાડવાથી જે ફળ પ્રાપ્ત થાય તે જ ફળ યોગીની એકાદશીનું વ્રત કરનારાઓ પામે છે. આ યોગીની એકાદશી મોટા પાપનો નાશ કરનારી તથા મોટા પુણ્યના ફળને દેનારી છે. આવી જ્યેષ્ઠ મહિનાની કૃષ્ણ પક્ષની યોગીની નામની એકાદશી મેં તમને કહી. અને હે નૃપ, આ યોગીની એકાદશીના પાઠ કરવા અને સાંભળવાથી 1000 ગાયોના દાન દીધાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી બ્રહ્મવૈવર્ત પુરાણને વિશે જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની નામે એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું.
અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.